મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે જોવા મળ્યા। માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે મહેન્દ્ર ગાંધી, દેવજી પટેલ, દોલુભાઈ સિસોદિયા, ગૌતમ દવે, પદ્યુમન સહિતના લોકો સરકારી દવાખાની ઉડતી મુલાકાત લેતા દર્દીઓએ ફરિયાદ કરી છે। માળિયાહાટીના સરકારી હોસ્પિટલમાં 3 ડોક્ટર ઓન પેપર પણ રાજકીય વર્ગ ધરાવતા ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના પીએ વિજય ભરડાની ધર્મપત્ની ડોક્ટર હોવાથી તે સત્તાનો દુરુપયોગ કરી માળિયાહાટીના સરકારી હોસ્પિટલને બદલે કુક્સવાડા પીએચસી ખાતે એટેચમાં ફરજ પર લીધા। બીજા ડોક્ટર અન્ય જગ્યા પર છે। તાજેતરમાં ત્રીજા ડોક્ટરની નિમણૂક થઈ તે હાલ પોતે રજા પર હોવાથી માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે છે તેવું જોવા મળ્યું છે। તો માળિયાહાટીના તાલુકાની પ્રજાનો શું વાંક કે દર 7 દિવસે માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે નવા ડોક્ટરો ફરે છે ત્યારે દર્દીઓને દવા લેવામાં પરેશાન થવું પડે છે। બીજી તરફ ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને અનેક વખત વધુ 2 ડોક્ટરની કાયમી નિમણૂક માટે સરકારમાં રજૂઆત કરી છે। સરકારમાં ભગવાનજી ભાઈની અનેક વખત સરકારમાં રજૂઆત કરવા હોય પરંતુ સરકારમાં તેની કોઈ વાત ન સાંભળતા કોંગ્રેસનું સૂત્ર સાર્થક થયું છે। ભાજપના રાજમાં ભાજપના આગેવાનોનું કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળતા નથી। હાલ ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગના તંત્રની ઘોર બેદરકારી સામે આવી તો સામે આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપ માટે મોટા માઠા સમાચાર હોય તેવું સેવાઈ રહ્યું છે। તો ક્લાસ 1 ડોક્ટર ન હોવાથી લાખો રૂપિયાની મશીનરી ધૂળ ખાય છે તેવું જોવા મળ્યું છે। આ ઉપરાંત દર્દીઓએ રજૂઆત કરતા પરિણામ ન આવતા દર્દીઓમાં ભારે રોષની લાગણી પણ વ્યાપી છે। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, સભ્ય રોગી કલ્યાણ સમિતિ પ્રમુખ ચેમ્બર માળિયાહાટીના આપ અત્યારે ઉભીને જોઈ રહ્યા છો તે માળિયાહાટીનું કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે જે હર્ષદ ગામના તાલુકાનું મુખ્ય તાલુકા મથક માળિયાહાટીના મુખે આ હોસ્પિટલ ઘણા સમયથી યોજાયેલ છે। અત્યારે 4 મહિનાથી અહીંના દર્દીઓની જે પરેશાની છે તે આપણે સમજી શકાય એવી છે, કારણ કે એક જ ડૉક્ટર ઉપાડતી હોસ્પિટલમાં અસંખ્ય દર્દીઓ નિરાશ થઈને પાછા જાય સ્થિતિ છે। જ્યારે બહુ ફરિયાદ કરે ત્યારે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિ કરે છે, એ પણ 7 દિવસે વયા જાય છે। એક વખત બતાવે બીજી વખત આવે તો બીજા ડૉક્ટર હોય છે, દર્દીનો સમજી ન શકે, દર્દીને સામાન્ય પ્રશ્નો હોય પ્રશ્ન પણ હલ થતો નથી। આ બાબતે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ ઘણા પ્રયાસો કર્યા। એમને ચુડાસમા બેન કરીને અહીં મૂક્યા હતા, પણ અહીંથી સંસદ સભ્ય કે જે કોઈએ ભલામણ કરી એટલે કુક્સવાડાની ડેપ્યુટેશન મૂકી દીધા। બીજા ડૉક્ટર કરમટા હતા વધુ 11 બહાર વહી ગયા, તેની હાજરી અહીં બતાવી છે, તેનો પગાર અહીં થાય છે, ખરેખર અહીં છે નહીં, એની સેવા નથી મળતી। ફક્ત એક ડૉક્ટર છે, વધારે બહુ વખતે એક ડૉક્ટર માંગોળના મૂક્યા, એની જગ્યાએ જે શામળા સાહેબ રનિંગ હાજરી આપતા હતા એને છૂટા કરવામાં આવ્યા। એટલે સરકાર આ બાબતનું ધ્યાન નથી આપતી, ધારાસભ્યની વાતને પણ ધ્યાન નથી આપતી, પ્રજાની વાતને ધ્યાન નથી આપતા। અને એક ડૉક્ટર પર આવડી મોટી હોસ્પિટલ ન ચાલી શકે। પીએમના પ્રશ્નો હોય, ઇમરજન્સીના પ્રશ્નો હોય, ડિલિવરીના પ્રશ્નો હોય, આવા સમય આવું થાય તો વ્યાજબી નથી। પ્રજા ઘણા આંદોલનના પ્રશ્નો રજૂ કરતી હતી, હવે આજે નક્કી કર્યું છે કે તારીખ 1 સુધીમાં તમામ જે 3 ડૉક્ટરો અહીંયા એમ્બ્યુલન્સ જોઈએ અને એક ડૉક્ટર વર્તાયતના અધિક્ષક જોઈએ, 4 ડૉક્ટર જગ્યાએ એક જ ડૉક્ટર છે, તો આ 3 ડૉક્ટરોની બીજી જગ્યાઓ ખાલી નહીં ભરાય તો તારીખ 1ના રોજથી મારા પ્રતાપ ચોકમાં અંજનના ત્યાગ સાથે માળિયાના પ્રજાજનો બેસી છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી, અને તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે। કારણ કે ગાંધીનગર પણ અને ભાવનગર બિહારીને પણ ભગવાનભાઈ ખૂબ અમારા રૂબરૂમાં પણ રજૂઆત કરી છે, છતાં આપવામાં પેટનું પાણી હતું નથી। આરોગ્ય ખાતાની આ જે કંઈ નીતિ છે એ માળિયાની પ્રજા સહન નહીં કરે, અને જ્યારે ઉપવાસ આંદોલન બહુ થશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રહેશે, અને એ માટે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની તમામ જવાબદારી આરોગ્ય ખાતાની રહેશે।